वचनामृत 23। साहस और धैर्य से आत्मशांति। साहस और धैर्य से काम लो तो आत्मशांति परिणाम है। न निश्चित अर्थात विरमंती धीराहा। धीर पुरुषो नक्की करेल कार्यमांथी विरमता नथी, એટલે કે અટકતા નથી। વ્યવહાર અને અધ્યાત્મ બંને ક્ષેત્રોમાં આ વિધાન સત્ય છે। એક ધ્યેય નિશ્ચિત કરી લીધું તો તે પ્રાપ્ત કરવા પૂરેપૂરો પ્રયત્ન ધીરતાથી કરવો જોઈએ। આમ કરવામાં આવે તો પરિણામે આત્મપરિતોષ મળે જ છે। વ્યવહારમાં કાર્યનું નિશ્ચિત ફળ મળે છે। અધ્યાત્મમાં પરમાત્મા પ્રાપ્તિનો પરમાનંદ મળે છે। સંકટો તો આવે, પણ જેનું મન ન ડગે તે જ ધ્યેય પ્રાપ્તિ કરી શકે। સ એવ ધન્યો વિપદિ સ્વરૂપમ યો ન મુંચતી। તે જ ધન્ય છે જે વિપત્તિમાં સ્વરૂપ તજતો નથી, એટલે કે જે ડગતો નથી। સૂર્યના તીક્ષ્ણ કિરણોથી બરફ ઓગળી જાય પણ પોતાની શીતળતા ન છોડે, તે જ રીતે ધૈર્યથી કામ લે છે તે જ ધન્ય છે। વળી કહ્યું છે કે પ્રલયના પવનોના જોરદાર ઝાપટાઓથી ભલે પર્વતો ખસી પડે, પણ ધીર પુરુષોનું નિશ્ચલ મન ભયંકર મુશ્કેલીઓમાં પણ ચલિત થતું નથી। ચલંતી ગિરયઃ કામમ યુગાંત પવનાહતાઃ કૃચ્છ્રે અપી ન ચલતી એવ ધીરાણામ નીલમ મનઃ। પૂજ્ય શ્રી ભક્ત સાધકોને ધૈર્યથી સાધન આગળ વધારવા અને પરિણામો પર્યંત પુરુષાર્થ કરવા પ્રબોધે છે। 24મું वचनामृत છે। प्रारब्ध का प्रभाव कब समझना। जीवन में ऐसी घटनाएं होती है जिनके कारण हमें कुछ भी न मिले, तब उसको केवल प्रारब्ध ही समझो। આપણે કોઈ કાર્ય હાથમાં લીધું હોય અને તે પાર પાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હોય, છતાં એવી ઘટના બને કે જેથી આપણને કંઈ મળે નહીં અને કદાચ કંઈક ખોટ પણ જાય, તો આને પ્રારબ્ધનું જ ફળ ગણવું જોઈએ। બીજી વ્યક્તિ એ જ વ્યવસાયમાં નાણાં રોકે અને આપણી જેમ જ કામ કરે તો તેને બિલકુલ ખોટ ન જાય અને ઉલટાનો લાભ થાય, તો સમજવું કે એના પૂર્વજન્મના સારા કર્મો તેને ફળ આપી રહ્યા છે। બે વિદ્યાર્થીઓ એક જ વિષયની સારી એવી મહેનત કરીને પરીક્ષા આપી રહ્યા છે અને બંનેએ સંતોષપૂર્વક પેપરો લખ્યા છે, પણ એકનું પેપર એવા પરીક્ષક પાસે જાય છે કે જે બરાબર તપાસીને વસ્તુનિષ્ઠ રીતે માર્ક્સ મૂકે તો તેને મહેનત પ્રમાણે ધાર્યા ગુણ મળે। બીજાનું પેપર એવા પરીક્ષક પાસે જાય કે જે ઉત્તરની લંબાઈ જુએ અને બે ચાર લીટી વાંચીને યથેચ્છ એટલે કે મનમાં આવે તે રીતે ગુણ પ્રદાન કરે, તો સંભવ છે કે તે પરીક્ષાર્થીને 50%થી પણ ઓછા ગુણ મળે। આને પ્રારબ્ધ જ ગણવું પડે। શ્રીમદ ભગવદ્ ગીતામાં શરીર કરતા સાધન, ઇન્દ્રિયોને સાધન કહ્યું છે, ક્રિયા એટલે પ્રયત્ન, અને છેલ્લે દૈવને એટલે કે પ્રારબ્ધને કોઈ પણ ક્રિયાના કાર્યો તરીકે, કારણો તરીકે ગણાવેલ છે। 18મા અધ્યાયના 14મા શ્લોકમાં આ પાંચેય અનિવાર્ય કારણો છે જેનાથી કર્મનું ફળ મળે છે। એટલે પ્રથમ ચાર હોય પણ પાંચમું પ્રારબ્ધરૂપી કારણ ન હોય તો ધાર્યું ફળ મળતું નથી। 25મું वचनामृत। अनिष्ट भावी कैसे मिटे। अगर भावी का अनिष्ट रोकना हो तो एक ही उपाय है, सत्कर्म करते जाओ। दृष्टांत से गुरुजी कहते हैं, कोठार में अनाज भरो और भरते ही जाओ तो जो छेल्ला भरा होगा सो ही बाहर आएगा। पहला भरा हुआ अनाज पीछे ही पड़ा रहेगा और सड़कर नष्ट हो जाएगा और खाने के लिए नया अच्छा ही मिलेगा। वैसे ही हमारे अनिष्ट यानी प्रारब्ध नष्ट हो जाएंगे। खूब भजन करना। सारा के अशुभ कर्मों जीव करतो रहे छे,
તે કોઠારમાં અનાજ ભર્યા કરવા જેવું છે. સંચિત કર્મો એટલે કે જૂના થયેલા કર્મો એટલે કે પહેલાં અનાજ ભરેલું હોય તેવા કર્મો તે કોઠારમાંથી, આ સંચિત કર્મો છે એ કોઠારમાં શરૂઆતમાં ભરેલા અનાજ જેવા છે. આ જન્મમાં ખૂબ શુભ અને પ્રબળ સત્કર્મો કરીએ તો તે કોઠારમાં ભરવામાં આવતા તાજા ધાન્ય જેવા બની રહે છે. ખાવા માટે કાઢીએ ત્યારે તે જ પહેલાં કાઢી શકાય છે. આથી અસત કર્મો, જૂના કર્મો તો પાછળ જ ધકેલાયેલા રહે છે. આમ અનિષ્ટ ભાવીને દૂર ધકેલી શકાય છે. ખૂબ ભજન કરવા રૂપી શુભ કર્મ એવું છે કે જેનાથી સંચિત કર્મો પણ ખાખ થઈ જાય છે. ક્ષીયંતે ચ અસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. તે પરમાત્માનું દર્શન થતાં તેના સાધકના બધા કર્મો નાશ પામે છે. વળી અનિષ્ટ ભાવી ક્યાંથી રહે? પૂજ્ય શ્રી અહીં પ્રભુ ભજન સહિતના સત્કર્મો જ કરવા જણાવે છે. સત્કર્મો સુખ જ આપે છે અને પ્રભુ દર્શન સર્વ કર્મો મુક્તિ આપે. માટે તે જ કરવા અહીં જણાવ્યું છે. પૂર્વજન્મના કર્મો બાળી નાખવાનો આ એક જ ઉપાય છે. ભગવદ આધારિત રહકર પુરુષાર્થ કરતે રહો. ભગવાન પર સારા ભાર છોડકર કેવલ યંત્રવત કાર્ય કરો. ભગવત પ્રપન્ન એટલે કે ભગવાનને શરણે ગયેલો જીવ. ભગવાનનો માથે પડું ન હોઈ શકે એટલે કે ભગવાન કરે તે ખરું એમ મનમાં વિચારીને નિષ્કર્મ એટલે કે કર્મ ન કરનારો ન બની શકે. પરંતુ તેણે તો સતત કર્તવ્ય કર્મ કરતા જ રહેવું જોઈએ. યંત્ર ચાલ્યા કરે છે અને તે જે હેતુ માટે ચાલક ચલાવે તે હેતુ પાર પાડ્યા જ કરતું હોય છે. યંત્ર આ હું ઉત્પન્ન કરું છું એમ વિચારતું નથી, પણ તે તો ચાલકને ઈચ્છિત વસ્તુ ઉત્પાદિત કરતું જ રહે છે. બરાબર જ તે જ રીતે શરણાગત ભક્તના ચાલક ઈશ્વર છે અને તેણે જે કંઈ કરવા યોગ્ય કર્મો ભક્ત પાસે કરાવવાના હોય છે તે હું કરું છું એ ભાવ રાખ્યા વગર એણે કરતા રહેવાનું છે. કર્મ ભગવાન કરાવે છે અને ફળ કર્મથી નિષ્પન્ન થવાનું હશે તે ચાલક ઈશ્વર જ પ્રગટ કરાવશે. મારે એમાં કોઈ આગ્રહ કે અપેક્ષા રાખવાના નથી એવો શરણાગત ભક્તનો ભાવ હોવો જોઈએ. શરણાગત ભક્ત કર્મણી એવ અધિકારતે મા ફલેશુ કદાચન. કર્મ કરવાનો જ તારો અધિકાર છે અને ફળમાં ક્યારેય નહીં. તેમજ મા કર્મ ફલ હેતુર્ભૂ માતે સંગોસ્તુ અકર્મણી. તું કર્મફળના હેતુવાળું ન બન અને ન તો તને કર્મ ન કરવામાં એટલે કે કર્મ ન કરવાની વૃત્તિ થવામાં ખૂપવાનું બને. આ ગીતા સંદેશનું તે બરાબર અનુસરણ કરે છે. નિષ્કર્ષ એ છે કે પ્રભુનો શરણાગત ભક્ત કર્તવ્ય કર્મો ભગવાનના આશ્રય કરતો જ રહે અને જે કંઈ ફળ મળે તે ઈશ્વરે આપેલું માનીને સંતોષ અનુભવે છે. વચનામૃત 27. પુરુષાર્થ ही ફલિત હોતા है. વ્યવહાર અને પરમાર્થ બંને માટે આ વિધાન સાચું છે. વ્યવહારમાં ધ્યેય નિશ્ચય, નિષ્ઠા, પૂર્ણ પરિશ્રમ અને વિવેક બુદ્ધિ હોય તો તે સર્વનું પ્રારબ્ધ બની રહે છે. પરમાત્મા પ્રાપ્તિ માટે પણ પાકું ધ્યેય અને નિષ્ઠાપૂર્વકના પ્રામાણિક પ્રયત્ન આપણામાં ભગવત કૃપાની પાત્રતા ઊભી કરે છે. અલબત્ત ભગવાન કૃપા સાધ્ય છે, પણ તેથી કંઈ પુરુષાર્થ ન જ કરાય એવું નથી. પુરુષાર્થ કરતાં પ્રેમ અને વ્યાકુળતા તીવ્ર બને છે. ભગવાન ઉત્કટ પ્રેમ પાસે પરાધીન છે. વચનામૃત 28. विश्वासपूर्वक प्रयत्नशील रहो. संसार में ऐसा कोई पहाड़ नहीं जिस पर मनुष्य चढ़ नहीं सकता. ऐसा कोई कष्ट नहीं जिस पर मनुष्य विजय नहीं पा सकता. ऐसी कोई स्थिति नहीं जिसे मनुष्य उपलब्ध नहीं कर सकता. विश्वास रखो और प्रयत्नशील रहो.
सफलता तुम्हारा चरण स्पर्श करके सार्थक होगी। પૂજ્ય શ્રી આ વિધાનમાં વિશ્વાસ અને પ્રયત્નશીલતાથી સફળતા સહેલાઈથી પ્રાપ્ય અને યશ આપનારી બની રહે છે તે સમજાવે છે. પોતાના પુરુષાર્થમાં પાક્કો વિશ્વાસ જોઈએ. સંયોગો, દેશ તથા કાળનો બરાબર વિચાર કરી અમુક ધ્યેય મને આ પ્રકારના પુરુષાર્થથી અવશ્ય મળશે એવો આત્મવિશ્વાસ અને પછી તેને હૃદયમાં રાખીને પૂરેપૂરો પ્રયત્ન પ્રામાણિકપણે કરવામાં આવે તો પરમાત્મા જરૂર સફળતા આપે છે. આવી સફળતા સામેથી સહજ રીતે મળે છે અને તે જાણે સાર્થક થતી હોય તેમ દીપે છે. અર્થાત આવી સફળતા કીર્તિ આપે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ. ખરેખર ઉદ્યમથી જ એટલે કે પ્રયત્નથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નહીં. વિશ્વાસ અને પ્રયત્નશીલતાથી મનુષ્ય આકરા ચઢાણ પણ ચડી શકે છે, અર્થાત દુર્ગમ કાર્ય પણ કરી શકે છે, ગમે તેવા દુઃખને પણ પાર કરી જઈ શકે છે અને અભિલષિત એટલે કે ઈચ્છેલી ઉચ્ચતમ સ્થિતિને પણ પ્રાપ્ત કરી લે છે. આત્મસ્થિતિ તેમજ પરમાત્મામાં સ્વનું સ્થાપન પણ પ્રબળ વિશ્વાસ અને પરિશ્રમશીલતાની અપેક્ષા રાખે છે. અકર્મણ્યતા અને અવિશ્વાસ એનાથી કંઈ ન થઈ શકે. वचनामृत 29. जीवन अच्छा बनाना अपने पर निर्भर. अपना जीवन बनाना या बिगाड़ना अपने ही हाथों में है. ભગવાને સર્વને સુમતિથી ચાલવું કે કુમતિથી ચાલવું તેને માટે સ્વતંત્ર રાખ્યા છે. વિભીષણજી રાવણને જણાવે છે કે સુમતિ કુમતિ સબકે ઉર રહી, નાથ પુરાણ નિગમ અસ કહી, જहाँ સુમતિ તહ સંપત્તિ નાના, જहाँ કુમતિ તહ વિપત્તિ નિદાના. સુંદરકાંડમાં સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ બધાના હૃદયમાં રહ્યા છે એ સ્વામી પુરાણો અને વેદો આમ કહે છે. જ્યાં સદબુદ્ધિ હોય ત્યાં અનેક પ્રકારના સુખ હોય છે અને જ્યાં દુર્મતિ હોય ત્યાં ચોક્કસ દુઃખો રહેલા છે. પૂજ્યશ્રી પણ ગોસ્વામી તુલસીદાસજીની જેમ જ કહી રહ્યા છે. મનુષ્ય સુબુદ્ધિ પ્રમાણે ચાલે તો તેનું જીવન ઉન્નત થાય. તે વ્યવહારિક તેમજ આધ્યાત્મિક એમ બંને રીતે પ્રગતિ કરી શકે. જો તે કુબુદ્ધિથી વર્તે તો અધઃપતન નક્કી છે. આમ જીવન સુધારવું કે બગાડવું તે વ્યક્તિના પોતાના હાથમાં જ છે. માણસ પ્રારબ્ધ, પ્રકૃતિ, ઈશ્વર, કાળ વગેરેને પોતાના પતન માટે મિથ્યા દોષ આપે છે. वचनामृत 30. साधना की असफलता क्यों? अगर हमारी साधना सफल न होवे तो समझना चाहिए कि हमारे साधन में कुछ कमी है या साधन बताने वाले की, और तीसरा हमारे साधन न करने वालों की. બગડેલા સ્વાસ્થ્યને સુધારવા માટે આપણે નિષ્ણાત હોય તે ડૉક્ટર પાસે જઈએ છીએ. તે આપણી બધી પૂર્વની હકીકતો જાણી લે છે. પછી પોતાના સાધનોથી બરાબર તપાસ કરી સ્વાસ્થ્ય બગડવાનું કારણ શોધી કાઢે છે. પછી અમુક પરેજી પાળવાનું જણાવી દવા કેટલી, ક્યારે અને કેમ લેવી તે જણાવે છે. અને સર્વ છતાં જો તબિયત બરાબર ન થાય તો 3 કારણો વિચારવા જોઈએ. 1. દવામાં કંઈક ખામી હોવી જોઈએ, અથવા બીજું નિદાન કરનાર ડૉક્ટર કે વૈદ્યમાં કચાશ હોવી જોઈએ, અથવા ત્રીજું આપણે દવા લેવામાં અને પરેજી પાળવામાં જ ઊણા છીએ. બરાબર તે જ રીતે ભવરોગથી પીડિત હોવાથી ગુરુ પાસે જઈ તે સાધન બતાવે અને અમુક નિયમોનું પાલન કરવાનું જણાવીને નામ જપ કે ધ્યાન યોગ ઇત્યાદિ સાધન બતાવે
એ આપણે સાધવામાં સફળ ન થઈએ તો ત્રણમાંથી કયું કારણ છે તે બરાબર વિચારી લેવું જોઈએ. 1. આપણને આપેલ સાધન બરાબર ન હોય. શિબિરો, સત્સંગ, પ્રવચનો વગેરેમાં બધાને એક સરખું સાધન મળતું હોય છે. તેથી સંભવ છે કે આપણા હૃદય બંધારણ કે કાંઠા સાથે અનુરૂપ ન પણ હોય. બીજું, બતાવનાર ગુરુ પૂર્ણ ન હોય. કળિયુગમાં લાલચુ ગુરુઓ ઘણા હોય છે. વળી પોતાની જે સાધનામાં ગમ ન હોય તેનો પણ તેઓ બોધ કરતા હોય છે. આવા અર્ધદગ્ધ અથવા લેભાગુ કે પાખંડી ગુરુ આપણું શું ભલું કર. ત્રીજું, સદગુરુ સિદ્ધ હોય. જે સાધક તેની સન્નિધિમાં જાય તેનું અંતરંગ બરાબર જાણી જાય અને તેના હૃદય બંધારણ પ્રમાણે તેને નિશ્ચિત સાધન તથા નિયમો આપે, છતાં તેની સાધના સફળ ન થાય તો માનવું જ રહ્યું કે કમી સાધકની છે. તે સાધન લક્ષ્યપૂર્વક કે પ્રામાણિકતાથી કરતો નથી અને નિયમ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં શિથિલ છે. પોતાના બચાવ અને વ્યાજબીકરણ એટલે કે ડિફેન્સ એન્ડ જસ્ટિફિકેશનને આગળ કર્યા વગર જો નિર્મમ નિરીક્ષણ કરવામાં આવે, આત્મનિરીક્ષણ, તો જ આ કારણ ધ્યાનમાં આવે છે. જેણે પ્રગતિ કરવી હોય તેણે નિર્મમ બની પોતાનું આત્મનિરીક્ષણ કરી કારણ શોધી કાઢી સમજી તે તરત દૂર કરવું જોઈએ. वचनामृत 31. अशुद्ध बनी हुई निर्मल चित्त नदी फिर कैसे निर्मल बनाई जाए. चित्त निर्मल होता है. चित्त रूपी नदी निर्मल है. उसमें वृत्तियाँ रूप प्रवाह बहता ही रहता है. वह प्रवाह दो दिशाओं में जाता है, एक संसार सागर की ओर और दूसरा कल्याण सागर की ओर. संसार सागर नीचे की ओर है और कल्याण सागर ऊपर की ओर है. संसार सागर नीचे की ओर होने से हमारी वृत्तियाँ वहाँ जल्दी जाती है. अब ऊपर होने वाले कल्याण सागर की ओर वृत्तियों का प्रवाह कैसे लिया जाए. बीच में श्री सद्गुरु की कृपा, शास्त्र कृपा और ईश कृपा का बंध बांध लेना चाहिए. पूर्व संस्कार दृढ़ होते हैं. वैराग्य शास्त्र के संग से दृढ़ होता है. शुद्ध संस्कार ऊर्ध्व गति की ओर ले जाएंगे तब विरोधी अशुद्ध संस्कार यानी नीचे के संस्कार आप ही आप डूब जाएंगे. हमारी वृत्तियों में रहे हुए निचले संस्कारों को तोड़ना और ऊर्ध्व गति की ओर ले जाना ही हमारा कर्तव्य है. पूज्य सद्गुरुदेव पर पुरुषार्थ रूपी आत्मकृपा पर भार मूके छे. ઉપર જણાવેલી 3 પ્રકારની કૃપા તો ઊર્ધ્વ ગતિના ઈચ્છુકને મળે જ છે, પરંતુ આત્મકૃપા વગર અશુદ્ધ સંસ્કાર મટતા નથી. નિમ્ન વૃત્તિઓ ઉઠે કે તરત સાવધ થઈ તેને પ્રયત્નપૂર્વક ખાળવી જોઈએ. 32. પુરુષાર્થ કરો. पुरुषार्थ करो. जो चाहो सो पुरुषार्थ से अवश्य प्राप्त होता है. मनुष्य सब कुछ कर सकता है. પૂજ્ય શ્રી વ્યવહાર જીવન અને અધ્યાત્મ જીવનમાં મનુષ્ય જે ઈચ્છે તે પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે છે એમ ભારપૂર્વક જણાવે છે. ભજન, ધ્યાન, યોગ, પરોપકાર વગેરે આપણે સામાન્ય માણસો ક્યાંથી કરી શકીએ એવી લઘુતા ગ્રંથિ ન રાખવા પૂજ્યશ્રી પ્રેરણા આપે છે. તેઓ શ્રી જે કરી શક્યા તે ગુરુ ભક્તિ, ગુરુ સેવા, કલાકો સુધી ધ્યાન આદિ પુરુષાર્થથી જ કરી શક્યા છે. આપણી પ્રબળ ઈચ્છા, સંકલ્પ, પ્રયત્ન ન હોય તો કંઈ વિશેષ પ્રાપ્તિ થતી નથી. સાચી દાનત એટલે કે ટ્રુ વિલ તૂટે છે. જે ખૂટે છે તે આપણી જ ન્યૂનતા એટલે કે ઉણપ છે, ખામી છે. પુરુષાર્થથી પરમાત્મા પ્રાપ્તિની પાત્રતા પણ અવશ્ય ઊભી કરી શકાય છે.
તો બીજી વસ્તુઓ તો કરી જ શકાય તેમ નિશ્ચયાત્મક રીતે પૂજ્યશ્રી જણાવે છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.